આજ અમે ડેરવાણ ગામમાં રસ્તા ઉપર અમારે ખેડૂતની વાડી છે, એ વાડીની મુલાકાત લીધી. તમારું નામ શું છે ભાઈ? મારું નામ મનોજભાઈ લક્ષ્મણભાઈ ડાંગર. અને કેટલી ગાયો છે તમારી? 35 બહુ સરસ. અને ખેતીની જમીન કેટલી છે? 80 વીઘા જમીન. એમાંથી ગાય આધારિત હોય 100% ઈશ્વરની સાક્ષીએ કેટલી કરો? 40-45 વીઘા. બીજી બધી કેમિકલ હોય હાલે છે chemical. અને થોડું વધારી એમ. હા, એ તો બરોબર છે. તમારું નામ ભાઈ? તમારે શું થાય? કાકા તમે ભણ્યા કેટલું? 12 માંડ ટકા મારી. હા 12 સાયન્સ પાસ. તો વાંધો નહીં. હવે તમને કઈ ધંધે નથી જવું? હે? આ ખેતીમાં ગાયમાં પછી હગાયું ને એવું નથી? બધું થઈ ગયું છે. અહીંયા સસરામાં ઊભા કરે. તમે જમાઈમાં ખાતી છો. મિત્રો, આ યાત્રાનો હેતુ એ છે કે વધારેમાં વધારે ગાય આધારિત જીવન વ્યવસ્થા નિર્માણ થાય, સમાજ ઝેરથી મુક્ત થાય અને આવનારું ભારત સશક્ત બને. આવનારું ભારત તો જ સશક્ત બને, તંદુરસ્ત બને કે ગાય આધારિત ખેતી થાય. તમે જાદુ નહીં પણ તમારા પરિવાર પૂરતું ગાય આધારિત કરો. તમારી પાસે કેટલી ગાયું છે? તો હવે તમારે હામી દેવાની, તમારે હારાને દેવાની. પછી એવું હોય ને હારા દીકરીને દેતા હોય, તમારે હારાને ગાય દેવાની. કેટલી જમીન છે? જમીન આપણી પાસે 9 વીઘા હોય ગયા. હા, તો એક ગાય રાખો, બરોબર ને? એક ગાય રાખો અને તમારા ઘરમાં જ એટલી શાકભાજી વપરાતી હોય, તમારા બાળકો જેટલી શાકભાજી ખાતા હોય એટલી શાકભાજી ખાલી ગાય આધારિત કરો તો જ તમારો પરિવાર આગળ સશક્ત અને મજબૂત બનશે. નકર આજ પછી ત્રીજી પેઢીએ દરેક ઘરમાં જોડા ઉપાડવાનો ભેગો રાખવો પડશે, કારણ કે આપણને કોઈ મારવા નહીં આવે પણ કેમિકલ જ મારી નાખશે. હા, કેમ? એટલે આ સંદેશ છે. જય ગૌ માતા.